હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે 3 બાબતોનું ડિસ્કશન કરવાનો છું. પહેલી બાબત છે પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ આવ્યું એમાં એનું એનાલિસિસ. બીજી બાબત છે હું તમને જે વારંવાર કહું છું કે ABCD પ્રકારના પ્રશ્નો હોય તો એની એક દાખલા સાથે સમજ, પોલીસ કોન્સ્ટેબલમાં જે દાખલો પૂછાયો હતો. અને ત્રીજી બાબત છે જે પરીક્ષામાં નહીં, તમે તુક્કા માર્યા જ હશે, જેને રિસ્ક લીધું કહેવાય, તો લેવું જ પડતું હોય છે રિસ્ક. તો એ રિસ્કમાં શું વેરાયટી હોય તો એની વાત કરીશું. તો પહેલી વાત આપણે કરીએ પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટના એનાલિસિસથી. હવે અમુકવાર નહીં, અત્યારે અમુકવાર ઓનલાઈન કહો કે તમારા વર્તુળ ફ્રેન્ડ્સમાં નેક્સ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં કેટલું મેરિટ અટકશે, કેટલા લાવીએ તો પાસ થવાય, આવું વગર કામની ડિસ્કશન ચાલતી હોય છે. એની એક સમજ આપું. પોલીસ કોન્સ્ટેબલમાં જે સૌથી વધુ પહેલો નંબર આવ્યો એના 165 માર્ક્સ છે. જ્યારે કેટેગરી વાઇઝ જઈએ તો સૌથી ઓછા માર્ક જેનું મેરિટમાં નામ આવ્યું તો 80 પોઈન્ટ સમથિંગ છે. હવે તમે વિચારો 165 80 મતલબ 85 માર્ક્સનો ફરક થયો. 85 માર્ક્સના ફરકમાં પણ સિલેક્શન થઈ ગયું. છેલ્લે જેલ સિપાહીમાં પણ થોડું ચલો એક ઉપર વિચારીએ તો 120 માર્ક્સ લઈએ, 120. છતાં તમે જુઓ 45 માર્ક્સની વેરાયટીમાં પણ સિલેક્શન થઈ ગયું. તો આનો મતલબ શું? હું જે કહેવા માગું છું એનો મતલબ શું તો વિચારજો. જે લાસ્ટ પેપર પૂછાયું એમાં તમે એમ જતા રહો ને તો 50 60 70 80 માર્ક્સ લાવવા એ એકદમ સરળ કામ, પણ અઘરું કામ થાય એના ઉપર વધવું. દાખલા તરીકે 110 માર્ક્સ આવ્યા અને 120, ફરક છે 10 માર્ક્સનો. હવે 110થી 120 જવું હોય તો જે આપણી હાર્ડ કે સ્માર્ટ મહેનત લાગતી હોય અથવા લક કામ કરતો હોય કેટલું કરવાનું? તો ઉદાહરણ માટે કહું, સમજો 2 કિલો જોઈએ પ્રયાસ. ઓકે, 2 કિલો પ્રયાસ મતલબ આવું તમે સમજો છો, હું એક સમજ આપવા માટે કહું છું. આ 2 કિલો પ્રયાસનો, બાકી એવું મપાય નહીં આ. પણ જો તમારે 120થી 130 જવું હોય 10 જ માર્ક્સ, પણ આમાં આગળ વધવા માટે 2 કિલો નહીં, વધુ એફર્ટ લગાવવા પડશે. વધુ એફર્ટ ઇન ધી સેન્સ એમાં તમારો અનુભવ કામ લાગવાનો, તમારી કન્સેપ્ટ ક્લિયરન્સ, જરૂરી ફેક્ટ્સ યાદ રાખવાની સમજ એ કામ લાગવાનું, અને એનાથી જો ઉપર જવું હોય તો લક પણ કામ લાગવાનું. આ બધું ભેગું થાય તો જતાં તમે 140 145 150 સુધી પહોંચવાના. 165 માર્ક્સમાં એક જ છોકરો છે ખાલી, પણ જેવું તમે 140 135 130માં આવી જશો તો એમાં તમને ઘણા બધા સ્ટુડન્ટ્સ જોવા મળવાના. ક્લિયર રાખી આ સમજ? તો આપણું ટાર્ગેટ આમાં એવું નથી હોતું કે નેક્સ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં 1થી 10માં આવવા જોઈએ, એવું નથી હોતું. મેઇન શું હોય કે ભાઈ નોકરી લાગવી જોઈએ. તો અત્યારથી એક સ્ટાન્ડર્ડ બનાવવાની કોઈ જરૂર નથી. જેટલું ABCDની સમજ સાથે તૈયારી કર્યા કરો, જેવું પેપર જો ટફ આવ્યું તો નીચા મેરિટમાં બી લાગી જશે, અને ઇઝી આવ્યું તો એમાં ઊંચું મેરિટ પણ તમારું સરળતાથી આવી જશે જો મહેનત સારી હશે તો, અને સિલેક્શન થવાની શક્યતા વધી જવાની. ક્લિયર આ સમજ આખી? ઓકે. હવે જો બીજી વાત જે હું કહું છું કે ABCD પ્રકારના પ્રશ્નો હોય, કદાચ આ ફર્સ્ટ ટાઈમ તમે વિડીયો જોઈ રહ્યા હોય તો જૂનો ગઈકાલે મેં અપલોડ કર્યો હતો એ વિડીયો જોજો તો એમાં એની વધુ સમજ આવશે. હવે એની મેથ્સના એંગલથી તમારા પોલીસ કોન્સ્ટેબલમાં જ ક્વેશ્ચન પૂછાયો હતો કે 67.5 મીટર લાંબો એક સળિયો છે. આ સળિયાના એવા ટુકડા કરો કે જેમાં એ ટુકડાની લંબાઈ હોય 75 સેન્ટીમીટર. ઓકે, તો એવા કેટલા ટુકડા કરવા પડે 75 સેન્ટીમીટરના? હવે જો ખાસ સમજો, મેથ્સ એવી બાબત છે કે એમાં એક હોય કન્સેપ્ટ અને બીજું હોય કેલ્ક્યુલેશન. જેટલું એનો કન્સેપ્ટ સમજાઈ જશે અને સાથે સાથે કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી શકતા હશો તો એ દાખલો જલ્દી ગણાવવાનો, એનાથી કોન્ફિડન્સ આવવાનો, અને એ કોન્ફિડન્સ અને સમય બચ્યો એનો ઉપયોગ બીજા દાખલામાં થવાનો. તો સમજો લેન્ધી પેપર હોય છતાંય તમને એટલું બધું લેન્ધી નહીં લાગે. આની બી સમજ આપતો જઈશ કેવી રીતે. હવે આની સમજ સિમ્પલ શું? તો એક સળિયો હોય અને એના તમારે 10 મીટર લાંબો સળિયો હોય, એની 2 મીટરના ટુકડા કરવા હોય તો આપણે સિમ્પલ શું કરીએ? 5 ટુકડા થાય, તરત સમજાય આ વસ્તુ. તો 10 ભાગ્યા 2 તો 5 ટુકડા થયા. તો સિમ્પલ આમાં જ કરવાનું. 67.5 ભાગ્યા 75 તો ટુકડા મળી જવાના. પણ અહીંયા મીટર, હવે આમાં તરત કેલ્ક્યુલેશન થાય કે ભાઈ મીટર એટલે 100 સેન્ટીમીટર, તો અહીંયા તમે મૂકી દો 100.
અને આ પોઈન્ટવાળું એ નીચે જવાનું, તો અહીંયા આવી ગયું મીંડું 10. તો જો આ ઉડી ગયું. હવે આ કેલ્ક્યુલેશનની વાત આવી ગયો, પાછું આમાં હું શીખવાડતો નથી તમને. હવે જેટલું આ તમારું ફાસ્ટ હોય કે ભાઈ 25 તરી 75, 25 દુ 50, તરત મગજમાં ક્લિયર થયું ભાઈ અહીંયા 50, 17 વધ્યા 175, તો 25 સત્તા 175, 9 તરી 27, તો જવાબ આવવાનો 90 ટુકડા થાય. સમજો ખાસ, આ જે દાખલો પૂછાયેલો હતો એ પોલીસ કોન્સ્ટેબલ જ મગજમાં રાખીને તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય એમના માટે આ દાખલો બી અથવા સી કેટેગરીનો થાય. ABCDમાં કોઈ જે સ્પષ્ટ વિભાજન ના હોય પણ એ બી અથવા સી કેટેગરીનો દાખલો થાય. એમાં જો તમારું કેલ્ક્યુલેશન ફાસ્ટ હોય, કેલ્ક્યુલેશનનો મતલબ થાય તમે એવી પ્રેક્ટિસ કરો કે ભાઈ 87 વત્તા 67 કેટલા, તો મગજમાં ફાસ્ટ થઈ ગયું. 387 વત્તા 265 કેટલા, તો મગજમાં 300 વત્તા 200, એ રીતે ફાસ્ટ કર્યું. એક પ્રકારનું ફિઝિકલ એક્સરસાઇઝ હોય એવી આ મેન્ટલ એક્સરસાઇઝ. એ જો તમે કરતા હોય તો એ અહીંયા કામ લાગવાની, અને એક દિવસમાં ના થાય, અત્યારથી જ એની પ્રેક્ટિસ કરવાની હોય. હવે આમાં જો એ કેટેગરીનો દાખલો હોય તો શું પૂછાય? તો આવું પૂછાય કે ભાઈ 200 મીટર લાંબો સળિયો હોય, એ સળિયાના 20 ટુકડા કરવા હોય 20 મીટરના, તો કેટલા થાય? તો ઉડી ગયું 10 ટુકડા થાય. આની કહેવાય એ કેટેગરીનો સિમ્પલ દાખલો. આમાં ડી કેટેગરી જે કોઈને ના આવડે એ શું થાય? તો આ રીતે પૂછી લે કે ભાઈ 1827 મીટર લાંબો સળિયો હોય, એના તમારે 89 ટુકડા કરવા હોય, 89 સેન્ટીમીટરના ટુકડા કરવા હોય, તો આ દાખલો ગણી શકાય ખરો, પણ આ દાખલો તમારો સમય લઈ લેવાનો અને તમારી એનર્જી લઈ લેવાનો. મોટાભાગે પોલીસ કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં 10 જો દાખલા પૂછાય અને એક આદર્શ પેપર બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તો 10 દાખલામાંથી ABC કેટેગરીના 7 અથવા 8 દાખલા હોય. 2 થી 3 દાખલા એ રીતે પૂછા હોય કે એમાં જવાબ તો આવવાનો જ છે. તમે 4-5 મિનિટ મથો તો જવાબ આવવાનો, પણ એમાં તમારો સમય જવાનો અને એનર્જી જવાની, અને એના કારણે આનું ચોકસાઈ નહીં રહે. ક્લિયર આ વસ્તુ? ઓકે. તો આને કહેવાય ABCD દાખલો. જો હું અત્યારે તમને મેથ્સ કેવી રીતે ભણાય એ શીખવાડતો નથી, કારણ કે મેથ્સ જેવી બાબત એ શાંતિથી ભણવાની વસ્તુ છે. કોઈકે તમને ધીમે ધીમે સમજાવ્યું, પછી તમે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કર્યો, એમાં ભૂલી ગયા, પાછું સરને પૂછ્યું, પાછું પ્રેક્ટિસ કર્યું, એક લેવલથી થોડું વધ્યા, એ આખી પ્રોસેસ થાય, પછી જતાં મેથ્સ ગણી શકો એ લાયક બનવાના. પણ અત્યારે મારો પર્પઝ છે આમાં પેપરની સમજ આવે એનો, કે ABCD ક્વેશ્ચનનો શું મતલબ હોય, કયા ક્વેશ્ચન ટીક કરી શકો, કયા ક્વેશ્ચન છોડી દેવાનો હોય, આની સમજ આપું છું. રાઈટ? હવે ત્રીજી જે બાબત છે કે ભાઈ તુક્કા મારવાના, તો એની શું સમજ થાય? તો જો આ સમજજો. આપણે પેલા ભાઈની જ વાત કરીએ કે ભાઈ એને 165 માર્ક્સ આવ્યા, રાઈટ, 200માંથી. તો આવું કોઈ દિવસ કોઈ પરીક્ષામાં નહીં થાય કે તમારા જે માર્ક્સ આવ્યા હોય, આ ધ્યાનથી સમજજો, તમારા જે માર્ક્સ આવ્યા હોય એટલું જ તમને આવડતું હોય. મતલબ આ ભાઈને 165 માર્ક્સ આવ્યા, તો એમને 165નું આવડતું હશે એવું નહીં જ થાય. કેટલું આવડતું હોય? તો આવડતું હોય સમજો 155નું અથવા 150નું આવડતું, મતલબ કે આમાં ડી જ જવાબ આવે, આમાં એ જ જવાબ આવે, એ એંગલથી આવડતું. બાકીનું જે 15, 20, 25 થવાનું કે 10 થવાનું, એમાં એમને તુક્કો માર્યો હોય. તુક્કો એટલે અટેકટે ટાઈપ. હવે આ તુક્કા 2 ટાઈપના હોય. રિસ્ક લીધું કે તુક્કો. એક હોય પોઝિટિવ તુક્કો અને એક હોય નેગેટિવ તુક્કો. સમજો ખાસ, આપણે ધીમે ધીમે ભણવાનું ચાલુ કર્યું. જો તમે સારા કન્સેપ્ટ, સારા ટીચર જોડે કન્સેપ્ટ ક્લિયરન્સ સાથે ભણતા હોય, કયા ફેક્ટ યાદ રાખવાનો હોય એની સમજ સાથે ભણતા હોય, અને સિસ્ટમેટિક વેમાં ભણતા હોય, તો તમારા દિમાગમાં હિપોકેમ્પસમાં ઘણી બધી બાબતો તમને યાદ રહેશે કે આમાં અત્યારે આ જ આવે એ ટાઈપનું. પણ છતાં અમુક બાબતો તમને યાદ નહીં રહે. જો કોઈ અચાનક પૂછશે તો તરત જવાબ નહીં આપી શકો. પણ ત્યાં શું થવાનું? તો એ વાંચનની પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે ઘણું બધું વાંચતા હશો, તો એ આજુબાજુમાં ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ ગયું હશે એ બાબત. અને જેવું તમે પેપરમાં અપિયર થયા અને એવો ક્વેશ્ચન પૂછાયો, તો એ તમને એવું લાગશે કે યાર આ ક્યાંક જોયેલો છે મેં, ભૂગોળમાં કે ઇતિહાસમાં કે બંધારણમાં કે કોઈ પણ હોય. હવે એમાં સ્પષ્ટ કયો જવાબ આવે એ તમને ના ખબર હોય, પણ એમાં
બી અથવા સી નહીં આવે, પણ આ એ અને ડીમાં કન્ફ્યુઝન છે. એનો મતલબ એ બાબત ક્યાંક તમારા મગજમાં આવેલી છે. અને એવા સમયમાં જો તમે કોન્ફિડન્ટ હશો, ગભરાયા નહીં, તો જે પહેલું ટીક થાય એ સાચું પડવાની શક્યતા ઘણી વધારે હોય છે. તો આને કહેવાય પોઝિટિવ તુક્કો. અહીંયા તમારું લકે સાથ આપ્યો, પણ એ લક તમે જાતે મેળવ્યું. મતલબ તમે મસ્ત સિસ્ટમેટિકલી ભણી અને એટલું વાંચ્યું હતું કે ક્યાંક એ બાબતો મગજમાં પડી હતી અને જરૂર પડે એ કામ લાગી. તો આને કહેવાય પોઝિટિવ તુક્કો. અને આવા પોઝિટિવ તુક્કા જો તમે ડરેલા ના હોય તો સાચા પડવાની શક્યતા વધી જતી હોય છે. અને એક હોય નેગેટિવ તુક્કો. નેગેટિવ તુક્કાની મતલબ થાય અક્કડ બક્કડવાળું, માતાજી રામ ભરોસે, કશું જ ખબર નથી, પણ તમને એમ થયું લાઈને 4 તુક્કા મારી દઉં. તો એમાં એ સમજો, તમને હું એમ કહું અત્યારે કે ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી પત્નીનું નામ શું? હવે કોઈ વાર વાંચેલું નથી, તો એમાં 4 નામમાં તુક્કો, પ્યોર તુક્કો મારવાનો થયો. તો આવો પ્યોર તુક્કો એ પણ ના 25% શક્યતા હોય સાચો પડવાની, તો આવો તુક્કો પણ સાચો પડી જાય. તો આને કહેવાય નેગેટિવ તુક્કો, પણ નસીબથી ફાયદો થઈ ગયો. જો તમે, મારું એવું માનવું છે અને મેં અનુભવ પણ કરેલો છે મારા ઉપર પણ અને મારા વિદ્યાર્થીઓ ઉપર પણ, જો તમે સાચા મનથી ડેડિકેશન સાથે બહુ જ લોડ લીધા વગર તૈયારી કરી હોય તો પોઝિટિવ તુક્કા તો સાચા પડવાની શક્યતા વધી જ જાય. પણ ક્યાંક, હું તો કુદરતે માનું જ છું, ક્યાંક જરૂર હોય તમારે તો એવા સમયમાં નેગેટિવ તુક્કા પણ, સમજો 5 કર્યા હોય તો 3-4 જેવા સાજા પડે એના ચાન્સીસ વધી જતા હોય છે. આ મારો પર્સનલ અનુભવ અને મારા ઘણા વિદ્યાર્થીઓને પણ આવા અનુભવ થયા છે. રાઈટ? તો આખી આ 3 બાબતોની સમજ થઈ. પહેલી બાબત એનાલિસિસ, જે એક હું સમજ આપવા માગતો હતો એની. બીજું, જે તમારે મેથ્સનો દાખલો પૂછાયો એમાં ABCD કોને કહેવાય એની સમજ. અને ત્રીજું બાબત આ તુક્કો મારો એની સમજ. રાઈટ? કોઈ પણ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. બાય.